હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ચાલો આજે આપણે બનાવીએ મેંગો શીરો. મેંગોની સિઝનમાં આપણે ટેસ્ટી મેંગો શીરો બનાવીએ. પહેલાં ઘી ગરમ લીધું છે, ડ્રાય ફ્રૂટ લીધા છે થોડા, એમાં આમ અખરોટ અને પિસ્તા લીધા છે, એને ઝીણા સમારીને લીધા છે અને કઢી લઈએ આપણે. હવે એના ચંક્સ જે રહી ગયા છે ઘીમાં એ રવા દે, એમાં જ આપણે રવો શેકી લઈશું. હવે આપણે એમાં રવો એડ કરી લઈએ અને ધીરા ગેસે રવાને શેકી લઈએ. હવે તમે જોઈ શકો છો કે રવાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ એડ કરીએ. થોડું થોડું કરીને દૂધ એડ કરીએ આપણે એમાં. અને સરસ રીતે એને હલાવી લઈએ. હવે આપણે એમાં મેંગો પલ્પ એડ કરીશું. હવે એ મેંગો પલ્પ આપણે એમાં મિક્સ કરી લઈએ સારી રીતે. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. મેં 5 થી 6 ચમચી ખાંડ એડ કરી છે. તમારે જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. હવે ધીરા ગેસે રાખી અને આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈએ ખાંડને, અને આપણા શેકેલા ડ્રાયફ્રૂટ્સ જે છે એને એડ કરીએ. થોડા મેં રવા દીધા છે ગાર્નિશિંગ માટે. તમે જોઈ શકો છો આપણો શીરો સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કર્યો છે ને ઉપર ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કર્યું છે. તમે ચોક્કસ આ એકવાર શીરો બનાવો અને ટેસ્ટ કરીને મને કહેજો કે કેવો લાગે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.